ઉમલા રંગ મંદિર ખાતે દત્ત બાવનીના 52 સમૂહ પાઠ યોજાયા. ઝઘડિયા તાલુકાના ઉમલા નગરમાં આવેલ રંગ મંદિર ખાતે પામ મોચીની એકાદશી નિમિત્તે દત્ત બાવનીના 52 સમૂહ પાઠ ભક્તિમય વાતાવરણમાં યોજાયા હતા. ધાર્મિક કાર્યક્રમમાં મેહુલભાઈ દેસાઈ મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા હતા. અવધૂતી ગઢ તરીકે ઓળખાતા ઉમલા રંગ મંદિર ખાતે સંગીતમય દત્ત બાવનીના સમૂહ પાઠ રંગ દત્ત ભક્ત નવીનભાઈ પટેલના નેજા હેઠળ યોજાયા હતા. ભક્તિભાવથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભજન કીર્તન તથા આરતીમાં જોડાઈ ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન પાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ રંગ મંડળના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નારેશ્વરના સતરાંજ રંગ અવધૂત મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન અનેક વખત ઉમલા ખાતે આવેલી મઢુલીમાં પધાર્યા હતા અને ઉમલા નગરવાસીઓને દત્ત ભક્તિનો સંદેશ પણ આપ્યો હતો. તેમના દ્વારા રચિત દત્ત બાવનીના પાઠ ભજન કીર્તન અને આરતી સાથે ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલા.